ધારાસભ્ય અને અધિકારી વચ્ચે બોલાચાલીનો મામલો સામે આવ્યો। ધારાસભ્ય ભીખા બારૈયાએ ગાળો આપી અપશબ્દો બોલ્યા હોવાનો અધિકારીનો આરોપ છે। આંતરિક જૂથવાદને લઈને અધિકારીએ અપશબ્દો બોલ્યાનો આક્ષેપ લાગ્યો છે। ધારાસભ્ય ભીખા બારૈયા અને અધિકારી વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયો છે। બાંધકામના કામની ફાઇલ તાત્કાલિક મંજૂર કરવા અધિકારીને આપવાનો અપશબ્દો આપ્યાનો આખો આરોપ છે અને તાત્કાલિક ફાઇલો મંજૂર કરવા ધારાસભ્ય રોફ જમાવ્યો હોવાનો પણ આરોપ છે। બંને વચ્ચે થયેલી વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે। TV9 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। એવું નથી સર, મારી પાસે કેટલી ફાઇલો હતી એમાંથી જેમ આવતી એમ કરતો જ હતો। કેટલી 5 તારીખની 5 તારીખ સુધીમાં એટલી હોય હું કેટલો લાઈનમાં લાવું હું ટેક્સોન લાઈનમાં લાવું આજે 8 તારીખ થઈ એટલે બંધ કરી દો હવે તમે સર થઈ ગઈ છે બધાને પૂજા કરાવી હું તમે આ એક સમાજના ઉલે હું દાખલા કરું તો વાના કરશે કોઈ તમને વધુ વિગતો પર સંવાદદાતા અજીત ગઢવી આપી રહ્યા છે। અજીત, એક તરફ ઓડિયો ક્લિપ અને બીજી તરફ સીધા આરોપ, શું અત્યારે પૂરી જાણકારી છે આખી ઘટનાને લઈને? વિધિ, આ સમગ્ર ઘટના બનવા પામી છે। જો કે આ જે ઓડિયો છે તેનું TV9 પુષ્ટિ નથી કરતું, પરંતુ આ 2 દિવસ પહેલાનો ઓડિયો છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી છે। આ જે ઓડિયો છે તે પાલિતાણાના ધારાસભ્ય છે ભીખાભાઈ બારૈયા તેનો ઓડિયો હોય એવી વાસ્તવિકતા છે અને તે એક કામ બાબતે, પેટા કોન્ટ્રાક્ટ બાબતે જે તાલુકા પંચાયતના જે એક વિભાગના કર્મચારી છે તેમને જે કામ હતું તેમાં કેમ મોડું કર્યું દિવસોમાં, 5 જ દિવસની વાત હતી, તે બાબતે તેમને ગાળો બોલતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। જ્યારે એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે આ પ્રકારના જે ધારાસભ્યો હોય તે વિકાસની વાતો કરતા હોય અને આ પોતાના જ માણસોને કામ આપવા, બિલ પતાવવા અને આ પ્રકારે ઉદ્ધતાપૂર્વક, જોકે આ તેની તપાસ થવી જરૂરી છે કે આ જે અવાજ છે તે તેમનો છે કે નહીં, પરંતુ જે પાલિતાણા જે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન છે, જે સ્થાનિક આગેવાનો છે, તેમાં જૂથબંધીનું આ પરિણામ હોય તેવું સ્પષ્ટ સૂત્રો પાસેથી વાત મળી રહી છે। ત્યારે આ પ્રકારની એક કર્મચારીને કામ માટે કે તેના બિલ માટે કે આ પ્રકારે પેટા કામ કરતા હોય, જે ધારાસભ્ય છે તેનું કામ માત્ર કામ એટલું છે કે યોગ્ય કામો મંજૂર થાય, યોગ્ય કામગીરી થાય તે હોવું જોઈએ। બિલ પતાવવા માટે કે દિવસ 2 દિવસના ફેરફારમાં ઘણા બધા એવું જે તાલુકા પંચાયત વિભાગ હોય છે તેની અંદર કામ કે ઓવરલોડના લીધે પણ આ પ્રકારની સમસ્યા થતી હોય છે। એક વ્યક્તિ પાસે 2-3 ચાર્જ હોય ત્યારે પણ આ પ્રકારની સમસ્યા થતી હોય છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારી કે કર્મચારીઓને આ પ્રકારે ગાળો દઈ અને કામ કરાવવું તે ક્યાંની યોગ્યતા ગણાય? અને એક ધારાસભ્યના ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રકારે બેફામ જે સાંભળી ન શકાય પ્રકારની ગાળો બોલે, જો આ વાસ્તવિકતા હોય તો કેટલું યોગ્ય ગણાય? અને કર્મચારીઓને જો આ જવાબદાર કર્મચારીઓને આ પ્રકારે ગાળો બોલીને આ રીતે વર્તન કરતા હોય તો સ્થાનિક વ્યક્તિઓને અને અપોઝિટ લોકોને કેવી રીતે વર્તન કરતા હશે તે એક સવાલ ઉભો થશે। જો કે આ સમગ્ર ઓડિયો ક્લિપને લઈને ભારતીય જનતા પાર્ટીના પાલિતાણા સ્થાનિક અને ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, આગેવાનો છે, તેમાં પણ ચર્ચાનો વિષય થઈ ગયો છે। આ સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, તેમાં પણ ગણગણાટ થઈ ગયો છે કે કામ બાબત કોઈ પણ હોય તો એની બદલી થઈ શકે છે અને દંડ થઈ શકે છે, એની તમામ પ્રકારની સુવિધાઓ છે। ફરિયાદ માટે DDO સુધી, જિલ્લા વિકાસ અધિકારી સુધીની વ્યવસ્થા છે, પણ આ પ્રકારે કોઈ વ્યક્તિને કામ બાબતે ગાળો દેવી તે કેટલું યોગ્ય છે? ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ આ પ્રકારે બેફામ ગાળો બોલે, આવી રીતે દબાવે, આ જે ભાષા છે તે દબાવવાની વાત છે, ભાષા છે, તો એ કેટલું યોગ્ય ગણાય તે પણ એક સવાલ છે। પરંતુ હાલ તો આ ઓડિયો માટેની તપાસ થવી જોઈએ। જો એમનો ઓડિયો હોય તો ખૂબ જ ખરાબ ગણાય, ભારતીય જનતા પાર્ટી માટે, સંગઠન માટે, એક ધારાસભ્ય માટે ખરાબ ગણાય। અને જો આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં, જિલ્લામાં પણ ચર્ચાનો વિષય ઉભો થવા પામેલ છે। બિલકુલ અજીત, આભાર તમામ માહિતી બદલ। તો ઓડિયો ક્લિપની પુષ્ટિ TV9 કરતું નથી, પરંતુ ઓડિયો ક્લિપને લઈને ચોક્કસપણે તપાસ થવી જોઈએ કે જેથી વધુ વિગતો સામે આવી શકે। અમરેલીથી માહિતી કે જ્યાં બોગસ લેટર કાર્ડ મામલે પરેશ